ઓમ ગુરુચરણો હાલો હાલો ઓમ પરમાત્મને નમઃ ગુરુચરણામૃતમ નમઃ. ગુરુ મળ્યા ત્યારે સમજણ દીધી, સદગુરુ મળ્યા ત્યારે સમજણ દીધી. અવિગત વાતે સુરતા ચલાવી, સુખરામ બાપા કહે જય અમર પુરુષને મોજેથી એ મિલાવી. એવા સુખરામ બાપાના નવનિર્માણ મંદિરની અંદર હું ને તેમાં એકત્રિત થયા છીએ. ત્યારે વાત તો એમ કહેવાય એમાં નાની લાગે, પણ કાર્ય મોટું છે. એ કાર્ય મારે ને તમારે એક થઈને, એક ભાવ થઈને, એક રૂપ મહાસ્વરૂપ એ મારે બનાવવાનું છે અને તમારે બનાવવાનું છે. ત્યારે અહીં સંતોની ઉપસ્થિતિ છે. સંતોના ચરણમાં કોટી કોટી વંદન કરીએ. સુખરામ બાપુ પરંપરાના જે પણ સંતો છે અહીં બધા જ સંતો ઉપસ્થિત છે, એમના ચરણમાં વંદન કરીએ. સંત એટલે જેમનું સ્થાન વિશેષ છે, જેમનું સ્થાન મહત્વ છે અને ઉચ્ચ કોટીને પ્રાપ્ત થયેલા છે એવા સંત. શ્રી એટલે ઐશ્વર્ય અને વૈભવને પ્રાપ્ત થનારા અને બ્રહ્મ તત્વની અનુભૂતિ કરનારા એટલે શ્રી. અને બ્રહ્મનિષ્ઠ એટલે કોને કીધા છે કે બ્રહ્મનો જ સાક્ષાત કરાયો છે, બ્રહ્મ સુધી મને તમને પહોંચાડ્યા છે. બ્રહ્મ સુધીનું જ્ઞાન કરાવનારા કોઈ સંત હોય તો બ્રહ્મનિષ્ઠ સુખરામ બાપુ છે. એમના ચરણમાં કોટી કોટી વંદન કરીએ છીએ. સુખરામ બાપુ એટલે અગ્નિ સ્વરૂપ છે. શાસ્ત્રની અંદર કીધું છે કે સ એટલે અગ્નિ, પાવક. જે મને તમને એ જે અગ્નિનો તાપ લાગે અને જેમ આંધણ મૂકીએ, આપણે કોઈ પણ આંધણ મૂક્યું હોય અને એ પાકી જાય, એવી જ રીતે સ એટલે અગ્નિ સ્વરૂપ છે. આખી વાક્યા સુખરામ બાપુની એવી છે કે પોતે તો સ્વયં તો પાવન તો થઈ ગયા, પણ મારે ને તમારે પોતે તો અગ્નિ સ્વરૂપ તપાવીને, શરીરને તપાવીને પોતે તો સ્વયં તો એ પાવન થઈ ગયા, પવિત્ર થઈ ગયા. મને તમને પવિત્ર કરનારા કોઈ સંત મહાપુરુષ હોય તો એ સુખરામ બાપુ છે. એના સત્રસાયની અંદર હું ને તમે બેઠા છે. એમાં બ્રહ્મ સ્વરૂપ, બ્રહ્મ તત્વની ઓળખાણ કરનારા એટલે સંત મહાપુરુષ સુખરામ બાપુ. એમનું ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું હોય ત્યારે એમાં કેમ આપણે પાછા ડગલા ભરીએ. આ હમણાં જ વાત થઈ કે શાંત જળ હોય ને, નિર્મળ શાંત જળ હોય ને, ઊંડું હોય, આપણે ઉતરીએ એમાં ડૂબકી મારીએ ને ત્યારે ખબર પડે. એમ આ અમદાવાદના બધા એમ નહીં સમજતા હો, છે શાંત બરાબર, પણ એમાં ડૂબકી મારીએ ને ત્યારે ખબર પડે કે કેટલું ત્યાંથી આવી શકે છે. એમાંથી એટલે આ અમદાવાદના સર્વે સેવકો પાસેથી આપણે જો આ કોઈ વળતર કે અપેક્ષા માટે નથી, આ કોઈ વળતર માટે નથી, પણ આ જે જગ્યા દાતવ્યમ એટલે જેટલું આપણે દેવીએ એટલું ઓછું છે. એટલે પરોપકાર માટે, પુણ્ય માટે અને મારા ને તમારા જીવનને ધન્ય બનાવવા માટે આ નવનિર્માણ છે. નવનિર્માણ એટલે કે આજકાલનું નહીં, પણ યુગો યુગથી આ નવનિર્માણ ચાલ્યું આવ્યું છે. સમયે સમયે નવનિર્માણ થાય છે. ભાગવતની અંદર આપણે પ્રવેશ કરીએ તો પ્રથમ શ્લોકની અંદર, પ્રથમ સ્કંદમાં કીધું છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે આપણે અત્યારે ઝાંખી થાય કે કૃષ્ણનું વિરાટ સ્વરૂપ છે, એવું સુખરામ બાપુના ભક્તો જનાર્દન સ્વરૂપે વિરાટ સ્વરૂપ પ્રગટ થયું છે આજે. એવું અહીંથી ઝાંખી થતી હોય એવું લાગે છે. અને ભવિષ્યની અંદર તો એ થોડા જ વર્ષોની અંદર આ મંદિરનું નવનિર્માણ થશે. મોટી સંખ્યાની અંદર જનાર્દન સ્વરૂપે એ સુખરામ બાપુના દર્શન મને ને તમને થશે. એવા ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ થવાનું છે. સત એટલે જે સત્ય છે, વાસ્તવિક છે અને જેનો જ્ઞાન થાય છે એવું સત. વાસ્તવિકતા સ્વરૂપ ધારણ કરનારા કોણ છે? સુખરામ બાપુ છે. સત ચિત, ચિત એટલે ચૈતન્ય, ચેતના. સદાય મારીને તમારી અંદર આવા પરમ તત્વ સુખરામ બાપુને મારીને તમારી અંદર સદાય ચેતના રહેલી છે, ચૈતન્ય સ્વરૂપે મારીને તમારી અંદર બિરાજમાન છે અને મંત્રને જાગૃત કર્યો છે. એવા સંત મહાપુરુષ એટલે સુખરામ બાપુ. એના સત્રસાયની અંદર હું ને તમે આનંદ કરી રહ્યા છે.
પછી સત ચિત અને આનંદ. આનંદ એટલે પરમાનંદ, પરમ આનંદની અનુભૂતિ કરનારા મંત્રને સાક્ષાત્કાર કરે. એ મંત્રને હું ને તમે જપીએ એટલે પરમ આનંદની અનુભૂતિ થાય. એવા સંત મહાપુરુષ એટલે એની અંદર સત રહેલું છે, ચિત રહેલું છે અને આનંદ રહેલો છે. એ ત્રણેયને સાર્થક કરનારા કોઈ સંત મહાપુરુષ છે તો એ સુખરામ બાપુ છે. એ ચેતન સ્વરૂપને, એ ચેતન સ્વરૂપ સંત સુખરામ બાપુનો ભેટો કરનાર 4 શિષ્યો. પહેલા શિષ્ય ઉકારામ બાપુ, બીજા ગરીબદાસ બાપુ, ત્રીજા લક્ષ્મણ બાપુ અને ચોથા રામજી બાપુ. કે આ ચેતના સ્વરૂપને એમ કહેવાય કે એમની સાથે ભેટો કરનારા આ 4 શિષ્યો, એણે અનંત જીવો ઉપર કૃપા કરી, માનવ દેહ ઉપર કૃપા કરી, ચર અસર જીવો ઉપર કૃપા કરી અને કેટલાયને મુક્તિ આપી. આવા 4 શિષ્યો એણે ભક્તિ માગી અને મને ને તમને મુક્તિ આપી. એવા 4 શિષ્યોને અહીંથી વંદન કરીએ છીએ. અહીં રાજા બલિ અને રાજા કર્ણનું આપણે દ્રષ્ટાંત લઈને તો પણ ઓછું છે. એમને રાજા બલિ અને રાજા કર્ણએ અનંત દાન કર્યું. આપણે એટલું તો નથી જ કરી શકવાના, એના જેટલું તો નથી જ કરી શકવાના, પણ એમાંથી કાંઈક સૂક્ષ્મમાં સૂક્ષ્મ જો આ મંદિર નવનિર્માણના પાયાની અંદર તો તમારું અનુદાન જશે તો એકવાર એ સુખરામ બાપુ એના ચરણમાં લેશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, કોઈ શંકાને સ્થાન નથી. એવું મંદિર નવનિર્માણ. દાતવ્યમ ઇતિ યદ દાનમ દીયતે નુપકારિણે દેશ કાલે પાત્રે છ સાત્વિકમ મૃતમ તદ્દાનમ સ્વાત્વિકમ મૃતમ. કે કોઈ પ્રકારની વળતર, કોઈ પ્રકારની અપેક્ષા કે કોઈ પ્રકારની એવી લાલચા ન રાખીને યોગ્ય સ્થાન, યોગ્ય દેશ અને યોગ્ય જગ્યાએ દાન કરવામાં આવ્યું હોય એ સાત્વિક જ હોય, એ સાધમાં સ્વરૂપ જ હોય સેવા. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે માટે આ નવનિર્માણ સુખરામ બાપુના મંદિરનું થઈ રહ્યું છે. એમાં આપણે કોઈ વળતર કે અપેક્ષા રાખ્યા વિના આપણે એમાં નિસ્વાર્થ ભાવે સેવા આપશું તો એકવાર સાધના સ્વરૂપ સેવા બની જશે. મારીને તમારી અને મારીને તમારી. એમ કહેવાય કે આ જન્મ નહીં પણ આવનારી 5 પેઢી અને ગઈ છે 5 પેઢી પણ તરી જશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે વધારે વિશેષ ન લેતા આ દિવ્ય ધામ બનવાનું છે. એક આસ્થાનું પ્રતીક થશે, એક શ્રદ્ધાનું પ્રતીક થશે અને એક એકત્રિત ભાવનું આ પ્રતીક છે. તો એ આસ્થા, શ્રદ્ધા અને એકત્ર ભાવનું જે પ્રતીક છે દિવ્ય ધામ એટલે સુખધામ મોટા ભમુદ્રાની અંદર થઈ રહ્યું છે. એમાં મારું ને તમારું કાંઈક ને કાંઈક યોગ્ય દાન હશે, અનુદાન હશે તો ચોક્કસ આપણે વળતરની આશા નહીં રાખો ને તો મને ને તમને સામેથી વળતર સુખરામ બાપુ દેશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે વધારે વિશેષ સમય ન લેતા દાતા ભવતી બાનવા. દાતા તો મળે કે ન મળે પણ આ તો કાર્ય થવાનું છે, થઈ રહેવાનું છે અને ભવિષ્યમાં પણ આ કાર્ય વિશ્વની અંદર ડંકો વાગશે. એવું બાપાનું કાર્ય સુખરામ બાપુનું થશે. વધારે વિશેષ ન લેતા, સમય લેતા સંતોના શરણમાં કોટી કોટી વંદન કરીએ છીએ અહીં. અને આપ સર્વો જનાર્દન સ્વરૂપે, વિરાટ સ્વરૂપે અહીં સુખરામ બાપુના સાનિધ્યમાં બિરાજમાન છો. ભક્તો આપના હૃદય કમલમાં બિરાજમાન પરમપિતા પરમાત્મા સદગુરુદેવ બ્રહ્મ તત્વ સ્વરૂપે બિરાજમાન છે. એ જ્યોતિ સ્વરૂપે બિરાજમાન એમને સત વંદન કરતા મારી વાણીને વિરામ આપું છું. આપણે જોરદાર આપણે બાપુનો જય જયકાર કરીએ. બોલો સુખરામ બાપુને, બુદ્ધગીરી સ્વામીની, સિદ્ધરામદેવજી મહારાજને, ઉકારામ બાપુને, ગરીબદાસ બાપુને, લક્ષ્મણ બાપુને, રામજી બાપુને. માટે આ 4 પુરુષાર્થોને વંદન કરતા અસ્તુ. જય સિયારામ.